છે કોઈ રાજમાં કે તમે છો? કાંઈ હું કઈ ભજીયા બનાવવા લાગુ? મને તો એવું જ લાગે. એવું જ લાગે તો એમ રાખો. છે કોઈ રાજમાં? હા હું શું બોલો? તો તમારે આ કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે છે એની મને જાણ કરાવો. ઓહો ઈ નબળું બેઠો. હું નવે નવો મેકાનો. એવું છે તો સીજો. અરે મહારાજાને ઘણી કમા. अरे हाँ प्रधान जी આ કયું નગર છે કોણ રાજા રાજ કરે બાપુ? अरे प्रधान जी आ पिंगलगढ़ नगरी છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. આ પિંગલગઢ નગરી છે રેડિયાર બાપુ રાજ કરે. રેડિયાર તો પહેલી વાર સાંભળ્યું. આ રેડિયાર ની તો જીભ જલાઈ ગઈ. પઢિયાર પઢિયાર. રેડિયાર ઈ બરોબર. તો તમારા મહારાજ ને કયો ભૂદેવ આવે છે ને મળવાની રજા માંગે છે. ભૂદેવ આવ્યા મળવાની રજા માંગે એમ? અરે મહારાજાને ઘણી કમા. अरे हाँ प्रधान जी બાપુ કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે છે. अरे प्रधान जी भूदेव ने पूછી જુઓ ये રાજના છે કે કોઈ રખડતા જો રખડતા હોય ને તો ડેલી એથી સપટી શીખ આપીને રવાના કરી દો. એ ભૂદેવ રાજના સવે કા રખડો. રાજનાસી અને રાજમાં આવવાની રજા માંગે છે. હોય 100% રાજના. હાલે. અત્યારે કઈ કહેવાય નહીં બસ સ્ટેન્ડ કપડા બદલાવીને આવે. ના ભાઈ બસ સ્ટેશન જ છે. ખાવ ગોરાણી ના. હા હું હું જવો પણ કીધું ઈ પૂછી જોવો તો. પૂછતો તો આવ્યો. રાજ ના હોય તો લેતા હોય નકર સબડી સી ખાપીને મોકલી ગયો. રાજનાસી તો ખાવ ની ગોરાણી ના હાવ. કેમ એટલા બધા વાલા છે? કાઈ વાંધો નહીં હાલો. હાલો રાજમાં. અરે પિંગલગઢના પઢિયાર ને ઘંટમાં અરે ભૂદેવના શરણોમાં પઢિયારના નમન છે. આયુષ્યમાન ભવ. અરે ભૂદેવ પેલા તો મને એ જણાવો આમ ક્યાંથી આવો અને આમ કેટલેક જવાના? અરે મહારાજ આવો તો છો પોકણગઢથી રાજા અજમલ દીકરી સગુણાબાના વેરડા સફળ આવશું. દેશ જો પ્રદેશ જો પણ આપના પિંગલગઢ અને આપના પુત્રનું નામ સાંભળતા આપના રજવાડા સુધી પહોંચ્યો છું મહારાજ. અરે ભૂદેવ તમારે કાઈ ભૂલ તો નથી થતી ને? મારે અને રાજા અજમલને 20 વર્ષતા તલવારની ધારે વેર ચાલ્યા છે. તમે અહીંથી જતા રહ્યો નહીતર મારી તલવારને તમારા મસ્તક સુધી પહોંચતા જરા પણ વાર નહીં લાગે. માટે પ્રધાનજી ભૂદેવજી જો આમ માને તો છે નહીતર થકા મારી અને બહાર કાઢી મૂકો. જેવો તમારો હુકમ બાપુ. એ દાદા હાલો. સીધા ડ્રેસિંગ રૂમ ભેગા થઈ ગયા. અમારે લ્યા વેર આલે. અમાર બહાટી બોલે. તમારા મહારાજ ને કયો ભૂદેવ ફરીવાર કકળાટ કરે છે મળવાની રજા માંગે છે. છેલ્લી વાર મળી છેલ્લી વાર મળી લેવું એમ. ના હું છે આ સક્ષપણનું શ્રીફળ છે. તે ભાઈ મંદિર આમ નતા આડાવ્યા. વધેરી નો નકાય. આ વધેરવાનું નથી તો સક્ષપણનું છે. અરે લાવો તો. નહીં કેમ? તારા ખોહરિયા હાથમાં થોડું દેવાય. તો કોને આપવાનું છે? રાજાને કુંવર છે. કોણ ઘઉં ના કર્યા ડુંગળી કરી હતી. એલા કુંવરની દીકરા છે. હા બાપ છે એક ઓન્લી ફોર વન પીસ. હા તે એની હાટું છે તો પૂછવું પડે. પૂછી જો. અરે મહારાજાને ઘણી કમા. અરે હા પ્રધાનજી બાપુ એક વાર મળી ગયો ને ભૂદેવ કાળો કકળાટ કરે છે. અરે રાજી ખુશીથી લઈ આવો. આ બોલ ને તારો બાપા સો બેહી જાય. અરે મહારાજ આજ તમે આ લીલા શ્રીફળ નીચે કર મહારાજ. તો અજમલ રાય આમ સમરશે પઢિયાર પર ડરી ગયું છે મહારાજ. અને આમ છતાં પણ તમે આ શ્રીફળ નીચે કરો મહારાજ. આજ તો આ ભૂદેવ તમારા પિંગલગઢ નગરીની અંદર આત્મહત્યા કરશે. આત્મહત્યાનું પાપ તમારે આખી પિંગલગઢ ની લાગશે મહારાજ. માટે શ્રીફળ સ્વીકારી લો મહારાજ. અરે નાના ભૂદેવ તમે આવા આકરા વેણ ન બોલો. હું હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી આ લીલડા શ્રીફળ જીલાવું છું. માટે પ્રધાનજી મહેલમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ. આયો દાદા આખી પિંગલગઢ નગરી ની કન્ના ખોયા ખોયા બાપ બધું મારી ઉપર. પણ આ દાતડું નો હાલે. હું દાતડ નો હાલે હમણાં આવશે કાસે કાસે સોખા બાય. ચોખા ખાધા જ નથી. તો હું ખાઈ ગયા? લાડવા જ ખાધા. તો લાડુ હતા આખા આખા. હું કીધું બાપુએ? બાપુ દીકરાને બોલાવો. બાપુને બોલાવું મારા? તારો કેમ આવશે ઉઘાડ પગો હમણાં. અમારે તો ભાઈ ઉઘાડ પગા જ હોય ને. એમ તો બાપુના બોલાવો. બાપુના બોલાવો. હે જે પ્રધાન બોલાવે પ્રતાપિયા જે